પૂછું કે આ ગ્લોકોમા હોય શું? ગ્લોકોમા, જેને આપણે ગુજરાતીમાં ઝામર કહીએ, એને હિન્દીમાં કાલા પાની પણ કહેવાય, એક એવી આંખની બીમારી છે કે જેમાં આપણા આંખના અંદરનું પ્રેશર વધી જાય છે. હવે નોર્મલી આપણે જોઈએ તો આપણી આંખ ઇટ ઇઝ અ ક્લોઝ સ્ટ્રક્ચર, બરાબર. હવે એ આંખમાં એક બાજુથી પાણી અંદર બન્યા કરે છે અને એક બાજુથી એ નીકળ્યા કરે છે. આપણે આંસુની વાત નથી કરી રહ્યા, આપણે આંખના અંદરના પાણીની વાત કરીએ છીએ, જેને આપણે એક્વિયસ હ્યુમર પણ કહેવાય. હવે આ પાણી સપોઝ બનતું જાય અને પાણી નીકળવાના રસ્તા તમારા બ્લોક હોય કે ક્લોઝડ હોય તો શું થશે? એ પાણી અંદર ભેગું થશે. એ પાણી અંદર ભેગું થશે એટલે આંખના અંદરનું પ્રેશર વધશે. હવે પ્રેશર આંખના અંદર વધશે તો જે બ્લડ સપ્લાય આંખના અંદર આવે છે, સપોઝ તમારા સાયકલના ટાયરમાં હવા બહુ જ વધારે ભરેલી છે, હવે તમે હવા અંદર પુશ કરવાનું ટ્રાય કરો તો તમને એટલું રેઝિસ્ટન્સ વધારે પ્રેશર લાગશે થોડું. સો આંખના અંદરનું પ્રેશર જેટલું વધશે એટલું બ્લડ સપ્લાય આંખના અંદરના સ્ટ્રક્ચર્સ પર, મેઇનલી જે પડદો છે, જે નસ છે, જે આપણા વિઝન માટે કામ લાગે છે, એ બધા સ્ટ્રક્ચરમાં બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થશે. એટલે જેટલું બ્લડ આવવું જોઈએ એટલું મળશે નહીં, એટલે ઓક્સિજન નહીં મળે, એટલે એ બધા સ્ટ્રક્ચર્સમાં ડેમેજ ચાલુ થશે. અને એ સ્ટ્રક્ચર્સમાં ડેમેજ ચાલુ થાય એટલે સૌથી પહેલા ઇફેક્ટ થશે આપણું વિઝન. સો ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન ગ્લોકોમા. એટલે ઝામરમાં આંખનું પ્રેશર વધે, એ પ્રેશર વધવાના લીધે આંખની નસમાં નુકસાન થાય, જેના લીધે આપણું વિઝન ધીમે ધીમે કરતા ઓછું થઈને બંધ થઈ જાય.